હેલો ફ્રેન્ડ્સ, આપણી સાથે નંદુભાઈ છે. તેઓ મારી પાસે 12/7/24ના રોજ દવા લેવા માટે આવ્યા હતા. તે વખતે એમને શરદી, માથું દુખાવો, કાનનો દુખાવો એ બધી તકલીફ હતી ને અમે એમને હોમિયોપેથીનો આગ્રહ કર્યો. હોમિયોપેથિક દવા લેતા અમને જે ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે છેલ્લા 4-5 દિવસમાં તેનો આપણે અભિપ્રાય લઈશું. તે વખતે એમનું બીપી 160/95 હતું. આજે જ્યારે અમે બીપી માપ્યું તો 137/83 થયું. એટલે એમના બીપીમાં પણ ઘટાડો થયો છે અને એમની સિમ્ટોમમાં શું રાહત થઈ એ આપણે પૂછી લઈશું. તમે આવ્યા મારી પાસે 12 તારીખે, તે વખતે શું તકલીફ હતી? મને માથું દુખતું હતું, શરદી હતી, કાન દુખતા હતા, એ તકલીફ હતી. વીકનેસ એવું કંઈ? વીકનેસતા હતી બધી. એની જગ્યાએ સ્ફૂર્તિ આવી જાય છે 5 દિવસની અંદર અને બધું ટોટલી બધું મટી ગયું છે. તમને સંતોષ લાગ્યો? સંતોષ 100% સંતોષ. તમને દવા ગોળીઓમાં મજા આવે કે આ દવા લેવામાં થોડું સારું લાગ્યું? હોમિયોપેથિક લેવામાં મજા આવે. તમને એવું લાગે કે હોમિયોપેથિક ડોક્ટરો સ્ટીરોઇડ વાપરતા હોય એવું લાગે જ તમને? એવું ના, એવું નથી લાગતું. ઉલટું એવું લાગે દવા જ નહીં પીતા, દવા જ નહીં અંદર, દવા જ નથી, પાણી પીએ એવું જ લાગે. એવું લાગે. હા, અને એક ચમચી તો મને ખબર જ નથી પડતી કે એક જ ચમચી લેવાની, બીજું ઢોળ દેવાનું, એટલે મને બહુ નવાઈ જેવું લાગ્યું. જ્યારે મટી ગયું ત્યારે ખ્યાલ આવે એક ચમચી તો બહુ કાપી થઈ ગયા. અને શરીરમાં શક્તિ હા, સ્ફૂર્તિ શક્તિ જેવું લાગે. સ્ફૂર્તિ આવી. તો આ રીતની એક્યુટ ડિઝીઝમાં પણ હોમિયોપેથિક દવાઓ સારી કામ કરે છે.